નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે। આજે પણ અમદાવાદમાં કોરોનાના વધુ કેસ સામે આવ્યા છે। નવરંગપુરા, બોડકદેવ, મણિનગર તથા પાલડી તેમજ વટવામાં કોરોનાના કેસ નોંધાયા છે તેમજ વડોદરામાં JN1નો પ્રથમ શંકાસ્પદ કેસ સામે આવ્યો છે, જેમાં જીનોમ સિક્વન્સ સેમ્પલ ગાંધીનગર મોકલવામાં આવ્યા છે। યુવકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે। 22 ડિસેમ્બરે યુવકને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી તથા યુવકને 7 દિવસ હોમ આઇસોલેટ કરાયો હતો। ટ્રાવેલ હિસ્ટ્રી નહીં હોવાથી તંત્રએ હાશકારો લીધો છે તેમજ 26 વર્ષીય દર્દીની તબિયત સુધારા ઉપર છે। ગત 22 તારીખે 26 વર્ષના યુવાનને તાવ સાથે શરદી ખાંસી થઈ હતી, જેમાં ખાનગી લેબોરેટરીમાં ટેસ્ટ કરાવતા કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જેમાં ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના કેસની સંખ્યા વધીને 40 ઉપર પહોંચી ગઈ છે। ગુજરાતમાં ગત સપ્તાહે કોવિડના એક્ટિવ કેસની સંખ્યા માંડ 23 આસપાસ હતી, જે ગુરુવારે વધીને 66ને પાર થઈ ગઈ છે। આમ ધીમી ગતિએ એક્ટિવ કેસની સંખ્યા સતત વધી રહી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના નવા વેરિયન્ટ JN1ના 36 જેટલા કેસ ધ્યાનમાં આવ્યા છે। આપણે ત્યાં આવતા તમામ કેસોનું જીનોમ સિક્વન્સ કરીએ છીએ। સ્વાભાવિક છે કે અહીંયા ગુજરાતની અંદર કોરોનાનો વ્યાપ હજુ આપણે ચિંતાજનક નથી। બીજા રાજ્યોમાંથી લોકો આવતા હોય અને આપણે જે આ ટેસ્ટિંગ પણ કરીએ છીએ, જે વ્યક્તિને કોરોના માલુમ પડતાની સાથે એની આજુબાજુ એના એન્વાયરમેન્ટમાં જીવતા કોન્ટેક્ટ પર્સનનું પણ આપણે કોવિડ ટેસ્ટ કરી લઈએ છીએ। એટલે અહીંયા ગુજરાતની અંદર આજની તારીખે જે એડવાઇઝરી જાહેર ભૂતકાળમાં કરી હતી એ અમલ વ્યક્તિગત રીતે સૌએ ગુજરાતના નાગરિકોએ અને સાથ કરી અને જે લોકો કોમોર્બિડ છે તો એ પોતે પોતાની સ્વયં શિસ્ત પાડી અને આ કરે તો વધારે સારું છે। પહેલા મેં કહ્યું હતું કે જેન સિરીઝનો વેરિયન્ટ આપણા ત્યાં અહીંયા જોવા નથી મળ્યો। આપણા ત્યાંથી અહીંયા GBRCમાં જ્યારે જીનોમ સિક્વન્સિંગમાં જાય છે એના પછી એ ટેસ્ટ કન્ફર્મ કરવા માટે દિલ્હી પણ જાય છે અને કન્ફર્મ થઈને આવે એના પછી જ આપણને ખ્યાલ આવે। જે વખતે મેં કહ્યું એ વખતે ઓફિશિયલી એક પણ JN સિરીઝનો વેરિયન્ટ કોઈ પણ કોરોના કેસમાં માલુમ પડ્યો નહોતો। એના કારણે મારું એવું સ્ટેટમેન્ટ હતું, પરંતુ જેવું ઉપરથી દિલ્હીથી કન્ફર્મ થઈને આવ્યું એટલે આપણે જાહેર કર્યું કે આપણા ત્યાં અહીંયા 36 જેટલા JN સિરીઝના વેરિયન્ટ વાળા કેસ જોવા મળ્યા છે।